हेलो फ्रेंड्स, હું તમને આ વિડીયોમાં યુનિટ 1ના રીડ 1ની જે બે આઈએમપી શોર્ટ નોટ્સ છે બોર્ડને ધ્યાનમાં લઈને એ હું સમજાવું છું. બરાબર, એટલે ધ્યાનથી એને સમજી લેજો. હું શોર્ટ નોટનો પિક અને એનું ભાષાંતર બરાબર બંને મોકલાવીશ, જેથી તમને ઘરે વાંચવામાં સરળતા રહે. બરાબર, આ શોર્ટ નોટ તમારે નોટબુકની અંદર જે હું પિક સેન્ડ કરીશ, બરાબર, એ નોટબુકની અંદર તમારે લખી દેવાની છે એઝ અ હોમવર્ક. બરાબર છે. અને એક્ઝામ માટે તૈયારી કરી રાખવી. યુનિટ 1ની એક્ઝામ લેવાશે એના માટે આ બંને શોર્ટ નોટ તૈયાર કરી રાખવી, મોડે કરી રાખવી. બરાબર, ઓકે. હું તમને દરેક શોર્ટ નોટ આ પ્રમાણે પૂછાશે. તમને 11th નો અનુભવ છે જ. નીચે આવી રીતે 6 કે 7 સવાલ આપેલા હશે, ક્વેશ્ચન આપેલા હશે. હવે શોર્ટ નોટની તમે સાઇઝ જુઓ ને જરાક, તો થોડીક ગભરાટ થઈ જાય એવી સાઇઝ છે એની. બરાબર, પણ જો એના એક એક સવાલને ધ્યાનમાં લો ને, તો તમારે શું કરવાનું છે? 6 પ્રશ્નો મોડે કરવાના છે. એક શોર્ટ નોટમાં એક માર્ક્સના 6 પ્રશ્નો મોડે કરવાના છે. બરાબર છે. હું તમને એ પ્રમાણે સમજાવીશ. બરાબર. પહેલી શોર્ટ નોટ છે, લેંગ્વેજ યુઝડ ઇન ધીઝ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ. પહેલી શોર્ટ નોટ છે, લેંગ્વેજ યુઝડ ઇન ધીઝ રીડ કેન યુ ઇન્સ્ટોલ લવ. આનો અર્થ થાય છે કે આ કેન યુ ઇન્સ્ટોલ લવ પાઠની ભાષા સમજાવો. બરાબર. પહેલો પ્રશ્ન આપેલો છે. પહેલો પ્રશ્ન, અને હું ડાયરેક્ટ એનો જવાબ તમને સમજાવીશ. પહેલો પ્રશ્ન છે, whose dialogue is present in this chapter. એટલે કે તમને સવાલ એવો છે કે આ પ્રકરણમાં કોનો સંવાદ આપવામાં આવે છે? કોનો સંવાદ આપવામાં આવેલો છે? ડાયલોગ કોને આપવામાં આવેલા છે? બરાબર. તો હવે પહેલા પ્રશ્નને ધ્યાનમાં લઈને એનો જવાબ સમજાવું છું. તમે ટીક કરી રાખજો જ્યારે લખો ત્યારે. છે ને, આ વિડીયોને જોઈને પહેલો પ્રશ્ન ક્યાંથી કેટલો છે એ તમે ટીક કરી રાખજો. ધીસ રીડ ઇઝ ફૂલ ઓફ કમ્પ્યુટર રિલેટેડ ટેકનિકલ વર્ડ્સ. આ રીડમાં, આ પાઠની અંદર કમ્પ્યુટરને લગતા ટેકનિકલ શબ્દોનો ઉપયોગ થયો છે. બરાબર. ધ રોલ ઓફ કસ્ટમર represents a hurt person who wants to be normal again. ગ્રાહકનો જે રોલ દર્શાવવામાં આવેલો છે, અહીંયા ગ્રાહકનું જે રૂપ આપવામાં આવેલું છે, એ ભૂતકાળમાં કોઈ ઘાયલ થયેલો વ્યક્તિ છે જે ફરીથી સામાન્ય બનવા માગે છે. બરાબર. એન્ડ ધ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ હુ ઇઝ કન્સલ્ટિંગ હિમ, અને જે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે, જે ગ્રાહક સેવા અધિકારી જે છે, એક મનોચિકિત્સક તરીકે કામ કરે છે, જેને તપાસી રહ્યો છે. રિપ્રેઝન્ટ્સ ધ સાયકોલોજીકલ ઓર અ કન્સલ્ટન્ટ ગિવિંગ હિમ કન્સલ્ટન્સી ઓર ટ્રીટમેન્ટ. એક મનોચિકિત્સક તરીકે પેલો ગ્રાહક સેવા અધિકારી પ્રતિનિધિ એને સારવાર આપી રહ્યો છે. બરાબર. ખ્યાલ આવી ગયો? આ પહેલા પ્રશ્નનો જવાબ. ક્યાંથી કેટલું? તો કે તમને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે એ ટ્રીટમેન્ટ સુધી. આ ફર્સ્ટ આન્સર તમારો, પહેલો પ્રશ્ન. બરાબર. હાલો, બીજો પ્રશ્ન આપેલો છે, વોટ રોલ ઇઝ ગિવન ટુ ધેમ. બરાબર, એમને શું રોલ આપવામાં આવેલો છે? બરાબર. તો એનો જવાબ છે, અ હ્યુમન હાર્ટ or combined feelings and emotion of a human being are mentioned as operating system in the chapter. એટલે કે આ પ્રકરણની અંદર શું આપવામાં આવેલું છે? તો આ પ્રકરણની અંદર માનવીય હૃદયને, બરાબર, જેમાં લાગણીઓ અને ઇમોશન્સ, આપણી ફિલિંગ્સ અને ઇમોશન્સ એક માણસની અંદર દર્શાવવામાં આવેલી છે. તો એ હૃદયને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે તમને આપવામાં આવેલું છે.
બરાબર, ઉપમા આપવામાં આવે છે. લવ ઇઝ મેન્શન્ડ એઝ અ યુઝફુલ એન્ડ અ મોસ્ટ નીડેડ પ્રોગ્રામ which is to be installed on the OS. OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ, એને ટૂંકમાં OS લખેલું છે. તો જે પ્રેમ છે એ પ્રેમને અહીં સૌથી ઉપયોગી અને જરૂરી સોફ્ટવેર છે, તો એને OS સિસ્ટમની અંદર એને ઇન્સ્ટોલ કરવાનું છે, એને અંદર દર્શાવવાનું છે. બરાબર, આ બીજા પ્રશ્નનો જવાબ થયો. ક્યાંથી કેટલો બીજા પ્રશ્નનો જવાબ? તો અ હ્યુમન હાર્ટથી લઈને OS સુધી આ આન્સર નંબર 2 છે. આન્સર નંબર 2. બરાબર, અહીંયાથી આટલો. ઓકે, ત્રીજો પ્રશ્ન છે. સવાલ પહેલા સમજીએ. વોટ આર ધ પ્રોગ્રામ્સ રનિંગ નાવ એન્ડ વોટ ડુ ધે સીમ? તમને સવાલ એવો કર્યો છે કે કયા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે અને એની અસર શું છે. બરાબર, એ શું અસર કરી રહ્યા છે? તો એનો જવાબ સાંભળો. કયા પ્રોગ્રામ હમણાં ચાલી રહ્યા છે? તો પ્રોગ્રામ, અહીંયાથી ત્રીજો પ્રશ્ન શરૂ થાય છે. પ્રોગ્રામ્સ રનિંગ નાવ આર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ આર રનિંગ ઇન ધ OS. હમણાં OS સિસ્ટમની અંદર પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ જેવા 4 પ્રોગ્રામ હમણાં કાર્યરત છે. આ બધાનું ભાષાંતર મેં તમને સ્પેલિંગ્સ લખાવેલી છે, ન સમજાય તો સ્પેલિંગ્સ જોઈ લેવા. બરાબર, તો આ 4 પ્રોગ્રામ હમણાં હાલ કામ કરી રહ્યા છે. ભૂતકાળની પીડા, ઓછું આત્મમૂલ્યાંકન, રોષ અને બદલાની ભાવના, આવા 4 પ્રોગ્રામ ચાલી રહ્યા છે હમણાં. બરાબર, અને એ શું પાછળનો જે પ્રશ્ન છે, વોટ ડુ ધે સીમ, તો એનો જવાબ છે ધે સીમ ટુ બી રીઝન ફોર સ્ટોપેજ ઓફ લવ ઇન્સ્ટોલેશન ઓન ધ OS. અને એવું લાગી રહ્યું છે કે આ 4 પ્રોગ્રામને કારણે OS સિસ્ટમમાં લવ ઇન્સ્ટોલ થતાં એને અટકાવે છે, લવને ઇન્સ્ટોલ થતાં એ અટકાવી રહ્યા છે. ઓકે, તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ થયો. ફરીથી સમજાવું, ત્રીજો પ્રશ્ન ક્યાંથી કેટલો છે? તો પ્રોગ્રામ્સ રનિંગથી લઈને OS સુધી, આ ત્રીજો પ્રશ્ન, થર્ડ ક્વેશ્ચન. બરાબર, હવે ચોથો પ્રશ્ન છે તમારો. વિચ પ્રોગ્રામ આર ઓટો ઇન્સ્ટોલ્ડ આફ્ટર લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ? એકવાર પ્રેમ ઇન્સ્ટોલ થઈ જાય પછી કયા એવા પ્રોગ્રામ છે જે જાતે ઇન્સ્ટોલ થવાના છે? બરાબર, તો એ જોઈએ, એનો જવાબ જોઈએ, ચોથા પ્રશ્નનો જવાબ. આફ્ટર ધ પ્રોગ્રામ લવ ઇઝ સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ, જ્યારે love.x પ્રોગ્રામ જ્યારે સફળતાપૂર્વક ઇન્સ્ટોલ થઈ જશે, ઇટ વિલ ઓટો ઇન્સ્ટોલ સમ અધર પ્રોગ્રામ્સ, તો એનાથી બીજા કેટલાક પ્રોગ્રામ પણ શરૂ થઈ જશે, લાઈક smile.x. બરાબર, smile.x ખાલી નામ જ લખવાના છે, બાકી બધું નહીં લખતા. બરાબર, smile.x, વર્ઝન ઓફ xteam.x, પીસ, contentment, warmth programs along with installation. આટલું જેટલું અંડરલાઇન છે ને એટલા શબ્દો લખવાના છે. આફ્ટર પ્રોગ્રામ લવ ઇઝ સક્સેસફુલી ઇન્સ્ટોલ, એકવાર સફળતાપૂર્વક આ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ જાય તો એનાથી કયા ઓટો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થવાના છે? તો એનાથી સ્માઇલ, વર્ઝન ઓફ xteam.extension, પછી પીસ, કન્ટેન્ટમેન્ટ, વોર્મથ, આવા પ્રોગ્રામ ઇન્સ્ટોલ થશે. બરાબર, આ થઈ ગયો તમારો જે અંડરલાઇન કરેલો છે ને એ તમારા ચોથા પ્રશ્નનો જવાબ છે. યાદ રાખજો, આ ફોર્થ ક્વેશ્ચનનો જવાબ છે. અને એ જ પ્રમાણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન તમારો ફિફ્થ ક્વેશ્ચન પહેલાં બતાવી દઉં. વોટ આર ધ રિક્વાયરમેન્ટ ફોર અપગ્રેડિંગ love.x? બરાબર, love.xને અપગ્રેડ કરવા માટે શાની જરૂર છે, શું રિક્વાયરમેન્ટ છે? તો રિક્વાયરમેન્ટ જોઈ લઈએ આપણે. એના પ્રશ્નનો જવાબ સાંભળો. ફોર અપગ્રેડિંગ ધ પ્રોગ્રામ, આ પાંચમા પ્રશ્નનો જવાબ છે. આ love.x પ્રોગ્રામને અપગ્રેડ કરવા માટે યુ મસ્ટ કનેક્ટ ઇટ્સ સર્વર ફ્રોમ યોર OS ટુ અધર પીપલ્સ OS.
તો આના માટે તમારે તમારા સર્વરને એટલે કે તમારી જે ઓએસ સિસ્ટમ, તમારું જે હાર્ટ છે ઓપરેટિંગ સિસ્ટમ, એને અન્ય લોકોના ઓપરેટિંગ સિસ્ટમ સાથે તમારે જોડવું પડશે. એન્ડ ઓલ્સો ઇન્સ્ટોલ લવ ઇન ધેર કમ્પ્યુટર્સ વાયા યોર love.x. અને એમના કમ્પ્યુટરની અંદર પણ તમારી અંદર જે love.x પ્રોગ્રામ છે એને અંદર તમારે ઇન્સ્ટોલ કરવો પડશે. બરાબર. અધરવાઇઝ ઇટ વિલ જસ્ટ વર્ક એઝ અ બેઝિક પ્રોગ્રામ એન્ડ વિલ નોટ બી અપડેટેડ. નહીં તો એ માત્ર બેઝિક પ્રોગ્રામ તરીકે કામ કરશે અને અપડેટ થશે નહીં. આ 5મા પ્રશ્નનો જવાબ છે. અને હવે એવી જ રીતે 6થો પ્રશ્ન છે તમારો, વોટ ઇઝ ધ એરર વાઇલ ઇન્સ્ટોલિંગ love.x. love.x ને ઇન્સ્ટોલ કરવામાં શું એરર આવી? તો 6થા પ્રશ્નનો જવાબ જુઓ. ધ એરર વાઇલ ઇન્સ્ટોલિંગ love.x ઇઝ ધેટ love.x ને ઇન્સ્ટોલ થવામાં શું એરર આવી રહી છે, શું ભૂલ આવી રહી છે? ઇઝ નોટ ઇન્સ્ટોલિંગ ઓન ધ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ ઓફ ધ ઓએસ. તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે, તમારું જે હૃદય છે, એના આંતરિક ભાગોમાં એ ઇન્સ્ટોલ થઈ રહ્યું નથી. ઇટ સીમ્સ ટુ બી ઇન્સ્ટોલ ઓનલી ઓન ધ આઉટર સેલ ઓફ ઓએસ. અને એ માત્ર ઓએસના બહારના ભાગ ઉપર જ એ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. તો આ થઈ ગયો 6થા પ્રશ્નનો જવાબ. આખી કમ્પ્લીટ શોર્ટ નોટને જે પ્રમાણે મેં સમજાવ્યું છે એક એક પ્રશ્ન, જો તમે એ પ્રમાણે વાંચશો, ધ્યાન આપશો કે પહેલો પ્રશ્ન આ છે તો એનો જવાબ સવાલ આવા જ આવવાના છે. બરાબર. તો એનો જવાબ આ લખવાનો છે, મારે આટલું લખવાનું છે. બરાબર. બીજો પ્રશ્ન આ રીતે પૂછાય, એનો રોલ પૂછાય તો એના જવાબમાં આટલા જ વાક્ય લખવાના છે. તમે આવી રીતે મોડે કરશો તો તમને મોડે કરવામાં પણ સરળ પડશે. બરાબર. અને સરળ ઇઝી પણ લાગશે, શોર્ટ નોટ મોડે પણ થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં બીજી શોર્ટ નોટ સમજાવું છું. ઓકે. એ બોર્ડમાં ઘણીવાર પૂછાયેલી છે. ઓકે.